વડોદરાના સાવલીથી સાકંદરા 21 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી હજુ કરવામાં આવી નથી। બિસ્માર હાલતમાં રોડ હોવાથી રાહદારીને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ તકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે, તેથી તંત્ર તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। સાવલીથી સાકરદા રોડ જે 82 કરોડના ખર્ચે 21 કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે 2 વર્ષ પહેલાં બનાવેલ છે, એની અત્યારથી જ હજી માંડ એને 2 વર્ષના 6 મહિના નથી થયા એ પહેલાં રોડ ખખડધજ હાલતમાં થઈ ગયેલ છે। હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયેલ છે કે નાઇટ શિફ્ટમાંથી કોઈ નોકરીથી આવે, કોઈ હોસ્પિટલ જતું હોય તો એને નાના મોટા વ્હીકલ લઈને જ્યારે જતા હોય અને એ ખાડામાં પડે તો આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તો એને ઈજા થાય, તો ઈજા થાય તો મૃત્યુ થાય એનો જવાબદાર કોણ? સરકાર કે કોન્ટ્રાક્ટર? આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયેલ છે કે રોડ અત્યારથી જ માંડ 2.5 વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા મોટા પડી ગયા છે, તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે? બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવેલ છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ઢાંકણું તોડી અંદર ઘૂસી જાય, તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટ।